આજના સમયની અંદર મોટાભાગના યુવાનો પોતાના વિચારો ઉપર પૂર્ણ સ્વરૂપે એક જ વાત વિચારતા હોય છે કે મારે કોઈને કોઈ ક્ષેત્રમાં બહુ ઊંચાઈ પર પહોંચવું. અનેક વિદ્યાર્થીઓ કોઈક સ્પોર્ટ્સમાં વિચાર આમ કરતો હોય, કોઈ ઉદ્યોગમાં આમ કરવું છે, કોઈ અન્ય પ્રકારના કોઈ અધિકારી બનવું છે, પણ પોતાના મનમાં એક જ વિચાર હોય છે કે મારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ બનવું. પણ તરત જ એને ડર લાગે છે કે મારી પાસે શક્તિ છે ખરી, હું એ શક્તિનો ઉપયોગ કરીશ તો હું એ લેવલ ઉપર પહોંચી શકીશ. એવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. એક દિવ્ય નામનો યુવાન કોલેજમાં ભણતો હતો. માતા પિતા સાવ સામાન્ય, એકદમ જેને કહી શકાય કે પટ્ટાવાળાની નોકરી કરતા હતા. એની માતા છે ઘરકામ કરે, અને આ જે દિવ્ય હતો એને એમ હતું કે મારે બહુ મોટા, ખૂબ જ મોટા બિઝનેસમેન બનવું છે. બધા એને કહેતા કે ભાઈ તું બિઝનેસમેન કેવી રીતે બની શકીશ, અને આ બિઝનેસમેન તું બની ન શક. ત્યારે એના મનમાં એમ થતું કે કેમ ન બની શકાય. એક વખત કોઈ એક મોટા બિઝનેસમેનની મુલાકાત લે છે અને એને જઈને કહે છે કે મારે બહુ મોટા બિઝનેસમેન બનવું છે, પણ મારે કેવી રીતે બનવું મને ખબર પડતી નથી. ત્યારે એમણે એમ કીધું કે ભાઈ તારે મોટા બિઝનેસમેન બનવું છે, એનો અર્થ એ થયો કે કુદરતે તારા અંદરના મનમાં તું મોટો બિઝનેસમેન બન એવું બીજ તો મૂક્યું જ છે. તો કે ક્યાં હશે? તો કે અંદરના મનમાં. તો કે એ નાના બીજથી હું શું કરી શકું? તો કે એનો એક જ રસ્તો છે કે તે એ બીજ છે ને એને તું તારા મનની તાકાતને વધારી અને તારા મનની તાકાતને સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે યાદ કર, અને એ સૂક્ષ્મદર્શક યંત્રથી એ બીજને જુઓ. એની અંદર તને અનેક બધી બાબતો જોવા મળશે. તો કે મારે કેવી રીતે મારા મનને સૂક્ષ્મદર્શકતા કે તારે જા વિચાર કરી મારે મહાન થવું છે, હું ખૂબ આગળ વધીશ, અને પોતે ખૂબ કરીને એ રીતે સૂક્ષ્મદર્શકની ભૂમિકા ઉપર તું મોટા બિઝનેસમેનો જે છે એની તું મુલાકાત લે, એની સાથે વાતો કર, એની સાથે ચર્ચાઓ કર, અને એની પાસેથી કંઈક ને કંઈક માર્ગદર્શન માંગ. આ છે ને તારું મન વધારે ખુલ્લું થશે, અને તને એ બીજ છે આ બધા વિચારો સાથે તને એક સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે કામ કરશે, અને તું સાચા અર્થમાં મોટો બિઝનેસમેન બની જઈશ. અને એ બિઝનેસમેને એમ પણ કીધું હતું કે મેં પણ આવું જ કર્યું હતું. અને દિવ્યએ આ રીતે શરૂઆત કરી. લગભગ 2-5 દિવસે એકાદ વખત કોઈને કોઈ બિઝનેસમેનને મળવા જાય. પોતાના શહેરમાં કોઈ બિઝનેસમેન આવવાના છે એવા સમાચાર મળે તો એની પાસે પણ જાય, એની પાસે વાતો કરીને બતાવે કે મારે શું કરવું જોઈએ. અને લગભગ એણે ઓછામાં ઓછા 100થી 200 મોટા બિઝનેસમેન સાથેનો સંપર્ક કર્યો. એટલે કે એણે પોતે 100 બિઝનેસમેનની જે વાતો હતી એ વાતો એના પોતાના મનમાં સૂક્ષ્મદર્શક યંત્ર બની, અને એ સૂક્ષ્મદર્શક યંત્રથી પોતાના મનની અંદર પડેલું બીજ એને મોટું જોયું, અને ધીમે એને નાના બિઝનેસથી શરૂઆત કરી. એકદમ નાનો બિઝનેસ, માત્ર ને માત્ર પુસ્તકો લાવી અને જે લોકો પુસ્તકોમાં રસ ધરાવતા હોય સારા, એને જઈને ઘરે પહોંચાડવું. પૈસા તો નહોતા. ધારો કે એક કોઈ માનો કે વિચારક હોય તો એનું પોતે એને જોઈતું પુસ્તક લાવી આપે. કોઈ એક કેમિકલ એન્જિનિયર હોય તો એને જોઈતું પુસ્તક લઈ આપે. અને આ રીતે કામ કરવા માટેની શરૂઆત કરી, અને ધીમે એને પૈસા પણ મળવા માંડ્યા. અને સાથોસાથ એણે પોતે આ પુસ્તકો કમિશનથી વેચવા માટેની શરૂઆત બહુ મોટા પાયા ઉપર કરી. અને એક સમય એણે બહુ મોટા
આવા પ્રકારના પુસ્તકો વેચવા માટેની એક મોટી દુકાન, મોટો શોરૂમ કર્યો કે જેની અંદર કોઈ સારા સારા લેખકો ત્યાં પુસ્તકો મૂકી જાય અને જ્યારે વેચાય ત્યારે પાછા એને પુસ્તકોના પૈસા પણ આપી દે. અને આ રીતે એક નાના એવા ભૂમિકા ઉપર એક ગામડામાં રહેતા એક સામાન્ય મજૂરના છોકરાએ કે જેની માતા ઘરના કામ કરતી હતી એ આજે સારામાં સારો એક બુક સેલર તરીકે મોટી દુકાન એક શહેરની અંદર એને ઊભી કરી. ત્યાર પછી એણે જુદી જુદી 4-5 શહેરમાં પણ બતાવી અને જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ કેટલું છે એવા સેમિનારો પણ રાખે. પુસ્તકોમાં જે લોકોએ સારું લખ્યું હોય એને પ્રોત્સાહન પણ આપે, એના પુસ્તકો વેચવા માટે પણ મૂકે, પુસ્તકો કેમ લખવા એની ત્યાં તાલીમ પણ લેખકોને આપે અને આ રીતે પોતાના જીવનની અંદર એક પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. જેના કોઈ પેઢીમાં પણ પુસ્તકો વાંચતા જ ન હોય, જેની કોઈ પણ એના વડદાદા કે દાદા કે કોઈએ પુસ્તકોની ભૂમિકા ઉપર કામ પણ કર્યું ન હોય એવા આ જે દિવ્યેશ છે એણે આ પ્રકારની ભૂમિકા ઉપર ગયો. એટલે કે આના ઉપરથી આપણે એટલું ચોક્કસ કહી શકાય કે દરેક વ્યક્તિની અંદર કોઈ ખાસ શક્તિ પડેલી હોય જ છે, પણ એ એકદમ સૂક્ષ્મ હોય છે. એ સૂક્ષ્મ શક્તિને તમે તમારા સૂક્ષ્મદર્શક યંત્રથી મોટી કરીને જુઓ અને પછી જો કામની શરૂઆત કરો તો તમે જીવનમાં ખૂબ આગળ વધી શકો. સૂક્ષ્મદર્શક યંત્ર કેમ બનાવવું? તો કે માત્ર એક જ વાત છે કે જાજી વ્યક્તિઓ એ પ્રકારની હોય એને મળો, વાતો કરો, ચર્ચા કરો, શું કરવું, કેમ કરવું, આવી મુશ્કેલી આવે તો શું થાય, અને એ બધી વસ્તુ ભેગી થઈ અને તમારું સૂક્ષ્મદર્શક બને. અને પછી એ સૂક્ષ્મદર્શકથી તમે જુઓ તમારી અંદર પડેલી શક્તિને, કારણ કે અંદર પડેલી શક્તિ જ તમને કામ લાગવાની છે. એટલે કે તમે તમારા જીવનમાં સારા સ્પોર્ટ્સમેન પણ બની શકશો, સારા ઉત્તમ પ્રકારના કદાચ મેડિકલ ફિલ્ડમાં પણ આગળ બની શકો, બહુ મોટા ઉદ્યોગપતિ પણ બની શકો. અને એ ભૂમિકા આપણને આ દિવ્યેશે આપણને બતાવી. પોતાની નબળાઈનો કોઈ દી વિચાર ન કરવો, પણ આપણી શક્તિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. આત્મવિશ્વાસ જીવનમાં આગળ વધવાનો મોટો આધાર છે અને આપણી સાચી ઓળખ આપણી અંદર પડેલી છે. મનમાં દરરોજ સકારાત્મક વિચારો નાખતા રહ્યો. મનમાં દરરોજ જે વ્યક્તિઓને તમે મળ્યા હોય એના સારા વિચારો પણ મનમાં નાખતા રહો. પોતાની તમામ ક્ષમતાનો ઉપયોગ કરતા રહો અને એ તમને એક દિવસ સફળતાની ટોચ પર પહોંચાડશે. સતત પ્રયત્ન, થોડા પ્રયત્નથી તમે હિંમત હારી જાઓ, નિરાશ થઈ જાઓ તો પણ તમારા પ્રયત્ન ચાલુ રાખો. આત્મવિશ્વાસ તમારા જીવનને બદલી નાખે છે. પોતાની અંદરને ઓળખો, ઓળખાણ પછી કાર્યની શરૂઆત કરો. કાર્યની શરૂઆતની સાથોસાથ તમે એ જ ક્ષેત્રના જાજા માણસોને મળો, ચર્ચા કરો, કેટલાક યુટ્યુબ ઉપર વિડીયો જોવો અને તમારા પોતાના જે માનસિક તાકાત છે, માનસિક જે ડાયમેન્શન છે, પરિમાણ છે, એમાં તમે વધારતા થાઓ. તમે માત્ર એક જ દિશાનો વિચાર ન કરો, તમારી માનસિકતાની ભૂમિકા ઉપર 7-8-10 દિશાનો વિચાર કરો અને એ રીતે આગળ વધશો તો તમે તમારા મન પાસે તમારા સૂક્ષ્મદર્શકને લાવી અને તમે ખૂબ તાકાત પ્રાપ્ત કરશો એમ આ વાર્તા આપણને કહે છે. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા અને ધન્યવાદ.